ચાલો જય માતાજી। આજે આપણે બનાવી છે પાવભાજી। તો ચાલો આપણે ડુંગળી ટમેટા ને બધું આદુ લસણની પેસ્ટ કરીને નાખી દીધી હતી। હવે આ ડુંગળી ટમેટા ચડી ગયા અને આ પાવભાજી છે બટેટાની। એમાં છે ને રીંગણા ને એવું કોઈ ખાતા નથી, એટલે આમાં પાવભાજી બટેટાની હોય। તમને કેવી લાગે ને કમેન્ટ કરીને કહેજો, કારણ કે ટેસ્ટ તો તમે જાણીને આવો એટલે જોઈને કહેવાની છે કેવી લાગે છે। ટેસ્ટ અમે કહી દઈશું, ટેન્શન ના લેતા। જો ગરમી જો કોઈ બોલે કે રસોઈ ના બનાવતા, એમ અમારા લોકોને આવે રજા રસોઈ બનાવવામાં કે વેકેશન પડ્યું કે એવું, છોકરાઓને વેકેશન પડે, રવિવારની રજા હોય, ઘરવાળાને બુધવારની રજા હોય, રવિવારની હોય, અને આપણે તો એ કાંઈ આવે નહીં। હાલો ઉઠા, નાસ્તામાં શું બનાવ્યું છે, જમવાનું શું બનાવવાના છો? અને આપણે નાખી દઈએ એવરેસ્ટ પાવભાજી મસાલો થોડોક, જો અત્યારે ગરમી છે પછી બધે સુસવાટા નાખશે। થોડોક નાખીએ કા, થોડી તીખી ઓછી થઈ, જોકે તીખી તો ઓછી જ રખે અત્યારે ઉનાળા। અને આ છે વટાણા, વટાણા નાખી દઈએ આપણે વટાણા। થોડી પાતળી બનાવી મારા જેવી જાડી। ચાલો કેવી લાગી લુક લાઈક, અને તેલ આપણે ઓછું નાખ્યું, મોદીજીએ ના પાડી ને તેલ વાપરવાની, એટલે ઉનાળો છે એટલે ઓછું, અને મોદીજીએ ના પાડી ને એટલે આપણે એનું પાલન કરીએ છીએ। એટલે તમે જોવો કેવી લાગી પાવભાજી। આવી ગયું ને મોઢામાં પાણી આવી જાય। આપણે પાવભાજી બહુ મસ્ત બનાવીએ, એટલે તમે લોકો ટેસ્ટ નહીં કરી શકો।